પાટણ લોકસભાના લોકપ્રિય સાંસદ ભરતસિંહ ડાભીને એક વધુ ગૌરવપૂર્ણ જવાબદારી પ્રાપ્ત થઈ છે। લોકસભાના 18મા કાર્યકાળ માટે તેમની ભારત આર્જેન્ટિના પાર્લામેન્ટરી ગ્રુપના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક ભારત અને આર્જેન્ટિના વચ્ચે દ્વિપક્ષીય સંબંધો, સાંસ્કૃતિક સહકાર અને આર્થિક જોડાણને નવી દિશા આપશે। બંને દેશો વચ્ચે સાંસદીય સ્તરે વધતા સંવાદ અને સહકારથી વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા વધુ મજબૂત બનશે। અત્રે ભરતસિંહ ડાભી વિશે વાત કરીએ તો તેઓ પ્રખ્યાત રાજકીય પરિવાર સાથે જોડાયેલા છે। તેમના પિતા શંકરસિંહ ઓખાજી ઠાકોર પણ રાજકારણમાં ખૂબ જ મોટું નામ ધરાવતા હતા અને કૃષિ વિભાગના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા। ભરતસિંહ ડાભીની ખાસ વાત એ છે કે તેમણે સરપંચથી લઈને સાંસદ સુધીની રાજકીય સફરમાં કોઈપણ ચૂંટણીમાં હારનો સામનો કર્યો નથી। સતત તમામ ચૂંટણીઓમાં ભવ્ય અને જ્વલંત વિજય પ્રાપ્ત કરીને તેમને પોતાને એક સફળ અને જનપ્રિય રાજકીય આગેવાન તરીકે સ્થાપિત કર્યા છે। ઠાકોર સમાજના આગેવાનો અને ભરતસિંહ ડાભીના સમર્થકોમાં ખુશીની લાગણી વ્યાપી છે। સૌ કોઈ તેમને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર, ખેરાલુ।